બે દિવસમાં તો કિંજલ રબારી ફરી ગઈ, પ્રેમીને છોડીને ઘરે પરત ફરી. અંતે અશોક ચૌધરીએ ઉઠાવ્યું આ પગલું. ન થવાનું થયું. ભગવાન આવી સજા કોઈને ન આપે. મિત્રો, છેલ્લા કેટલાય દિવસોથી આખું ગુજરાત જેની ચર્ચા કરી રહ્યું હતું એ કિંજલ રબારી અને અશોક ચૌધરીના કિસ્સામાં એક ખૂબ જ મોટો વળાંક આવ્યો છે. જે પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયા પર આક્રોશ અને વિવાદ ફેલાવ્યો હતો તેનો અંત અત્યારે ઘર વાપસી સાથે થયો છે. કિંજલ રબારી હવે સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી છે. પરંતુ આ બધું કેવી રીતે બન્યું? શું સમાજે દબાણ કર્યું કે કિંજલ પોતે સમજી ગઈ? અને અંતમાં અશોક ચૌધરીએ શું પગલું ભર્યું? મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં, શું કિંજલે પ્રેમીને છોડીને ઘરે પરત ફરી એ સારું કામ કર્યું કે નહીં? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો. મિત્રો, કિંજલ અને અશોક જ્યારે ઘરે છોડીને નીકળ્યા ત્યારે તેઓ ક્યાં હતા એ કોઈ જાણતું ન હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ જોડી અમદાવાદમાં હતી. તેઓ હાઈકોર્ટમાં કાયદેસરના લગ્ન માટે અથવા પ્રોટેક્શન માટે અરજી કરવાની તૈયારીમાં હતા. બીજી તરફ રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોએ શાંતિ જાળવવા માટે ગુપ્ત મિટિંગ કરી હતી. તેનો ઉદ્દેશ્ય હતો કે રવિવાર પહેલાં આ વિવાદનો ઉકેલ લાવવો. ઘણાને લાગતું હશે કે ત્યાં કોઈ મોટો ઝઘડો થયો હશે, પરંતુ હકીકત કંઈ અલગ જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંનેને પ્રેમપૂર્વક સમજાવવામાં આવ્યા હતા. તેમને અહેસાસ આપવામાં આવ્યો હતો કે તેમના એક પગલાંથી બંને પરિવારની સમાજમાં કેટલી બદનામી થઈ રહી છે. ચોરું કસોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય. આ વાત જ્યારે કિંજલને સમજાવવામાં આવી ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ અને તેણે રાજી ખુશીથી ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો. શું લગ્ન થઈ ગયા હતા? મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું તેમણે લગ્ન કરી લીધા છે? માહિતી મુજબ તેમના કાયદેસરના લગ્ન હજુ સંપન્ન થયા ન હતા. તેઓ પ્રોસેસમાં હતા. તે દરમિયાન જ સમાજ અને પરિવારના લોકો તેમને મળી ગયા. આ કારણ છે કે કિંજલ અત્યારે કોઈ કાનૂની ગૂંચવણ વગર પોતાના માતા પિતા સાથે પરત જઈ શકી છે. હવે પ્રેમી અશોક ચૌધરી શું કરશે? મિત્રો, કિંજલ રબારી રાજી ખુશીથી પોતાના ઘરે પરત ફરી હોવાથી અશોક ચૌધરીએ પણ આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોય તેમ જણાય છે. મળેલી માહિતી મુજબ બંનેને સાથે બેસાડીને સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ તેઓ અલગ થયા હતા. અશોક હવે પોતાના પરિવાર અને સમાજની મર્યાદામાં રહીને આગળ વધશે. સૂત્રો મુજબ અશોકનો પરિવાર હવે ચૌધરી સમાજમાં જ તેના માટે યોગ્ય પાત્ર શોધીને સામાજિક રીતિ રિવાજ મુજબ તેના લગ્ન કરાવશે. કાનૂની ગૂંચવણથી બચવું. મિત્રો, જે રીતે કિંજલ પરત ફરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અશોક હવે આ મામલે કોઈ કાનૂની લડાઈ લડવાને બદલે શાંતિપૂર્ણ રીતે સમાધાનના રસ્તે ચાલશે. કિંજલ રબારી અત્યારે ઘરે છે અને આ વિવાદ પર હાલ પૂરતો વિરામ લાગ્યો છે. આ ઘટના આપણને શીખવે છે કે પ્રેમ અને આઝાદીની સાથે સાથે માતા પિતાના વિશ્વાસની પણ એક કિંમત હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. તમને શું લાગે છે? શું કિંજલો પાછો ફરવાનો નિર્ણય સાચો હતો? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આવા કલાકારો પાછા ફરી શકે છે. તો આપણે કેમ નહીં? આપણે તો સામાન્ય માણસ છીએ. ધન્યવાદ.